વર્તમાન સમયની રાજનીતિ જોતા ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે મોટી સમાજોને ખલાસ કરવાની સાજિશ કરી રહી છે। નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે રાજ્યસભા હોય, ગુજરાતમાં અમારા ઠાકોર સમાજની આટલી બહોળી વસ્તી છે। ગુજરાતનો પ્રથમ મતદાર એટલે ગુજરાતનો ઠાકોર છે। સતત સંગઠન, સરકાર કે સરકારી તંત્ર દરેક જગ્યાએ અમારી સમાજને અન્યાય કરવામાં આવે છે। રાજ્યસભાના 4 નામ જાહેર કરવામાં આવ્યા છે। સોમવારે ફોર્મ ભરવાનું છે। ભારતીય જનતા પાર્ટીના સમસ્ત મોવડી મંડળમાં વિનંતી કરું છું કે ગુજરાતની અંદર અમારો પ્રથમ મતદાર છું। અમારો 50% ઉપરાંત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। સતત અમારી સમાજનો એક પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવી નથી અને બીજા અન્ય મોટા સમાજોની પણ અવગણના કરવામાં આવી છે। ભાજપની નીતિ એટલે મોટા સમાજોને ખલાસ કરવા ધીમે ધીમે, પરંતુ અમારા ઠાકોર સમાજને ન્યાય નહીં મળે તો આગામી 2027માં અને વર્તમાન સમયમાં હવે પછી જે કોઈ ઇલેક્શન આવશે એ ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતનો અમારો ઠાકોર સમાજ સર્વ સમાજનો સાથ લઈ અને ભારતીય જનતા પાર્ટીને ઈંટનો જવાબ પથ્થરથી અમે આપીશું। એટલે ફરીવાર પણ મોવડી મંડળને વિનંતી કરું છું કે ગુજરાતમાં અમારી અવગણના વારંવાર ના કરો અને વારંવાર અવગણના કરવાથી અમારો સમાજ આખો સંસેડાઈ ગયો છે। 2027 કે આગામી કોઈ પણ ચૂંટણીની અંદર અમે પાર્ટીને આયનો બતાવીશું અને અમારો અપમાનનો બદલો લઈશું ને લઈશું એવી જાહેરમાં હું નવગણજી ઠાકોર રાજકીય પાર્ટીની ચીમકી આપું છું।